નડિયાદ શહેરમાં ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નકશા પ્રોજેક્ટ અંતર્ગત શહેરની તમામ મિલકતોનું સર્વેક્ષણ હવે અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ શહેરની દરેક મિલકતનો સચોટ નકશો તૈયાર કરવાનો, જમીન અને મકાનના સીમા નિર્ધારણને પારદર્શક બનાવવાનો તથા અંતે દરેક મિલકત ધારકને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ પ્રદાન કરવાનો છે. આ કાર્ડ દ્વારા માલિકીની માહિતી વધુ વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ બનશે. મહાનગરમાં કેન્દ્ર સરકાર તરફથી નકશા પ્રોજેક્ટ શરૂ થયા છે. આ નકશા પ્રોજેક્ટમાં 13 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ થવાની છે અને મહાનગરની અને એમાં સમાવિષ્ટ બધા ગામોની જે હવે નવી કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે, દરેક મિલકત ધારકોને મારે જણાવવાનું છે કે આ 13 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ એમની મિલકતના નમૂના લેશે અને અત્યાધુનિક વૈજ્ઞાનિક તરીકાથી એમના જે હક છે, એના ટાઇટલ છે, એને નક્કી કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થવાનો.